વાઘોડિયા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ તેમજ વાઘોડિયા તાલુકા સરપંચ સંઘ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે થયેલ અત્યાચારને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વાઘોડિયા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળ તેમજ વાઘોડિયા તાલુકા સરપંચ સંઘ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે થયેલ અત્યાચારને લઈને હિન્દુઓના રક્ષણ સહિતની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હિન્દુ યુવકને જીવતો સળગાવવામાં આવ્યો હતો, તેને લઈને બાંગ્લાદેશની સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા જય અંબે 4 રસ્તા પાસે પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બાંગ્લાદેશમાં હિંસાની પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યાં રહેતા હિન્દુઓ સાથેના અત્યાચાર, લઘુમતી હિન્દુઓ સાથે થઈ રહેલ હત્યાઓને લઈને તેના વિરુદ્ધમાં હિન્દુઓની સુરક્ષા સહિતની માંગ સાથે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વાઘોડિયા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા। जय श्री राम। मयंक पटेल, विश्व हिंदू परिषद वडोदरा जिला मंत्री। आज रोज वाघोडिया तालुका में वाघोडिया प्रखंड में बांग्लादेश पीएम पुतळું दहन કરવામાં આવ્યું છે। વિષય આપ સૌ જાણો છો કે તાજેતરમાં જ આપણા એક હિન્દુ યુવક દીપચંદ્ર દાસની નિર્મમ હત્યા થઈ છે। તેને સરેઆમ મારવામાં આવ્યો છે અને બેભાન અવસ્થામાં તેને લટકાવીને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે। તો આ માનસિકતા ખૂબ જ ખરાબ છે અને બાંગ્લાદેશ આપણા દેશમાંથી છૂટું પડેલું છે। જે તે સમયે આપણા સૈનિકોએ ત્યાં રક્તની નદીઓ વહાવી છે અને બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું છે, તેને છૂટું પાડ્યું છે। પણ આજે ત્યાં આપણા હિન્દુઓ સુરક્ષિત નથી અને દિવસે ને દિવસે ખૂબ જ ખરાબ તેમની દયનીય પરિસ્થિતિ થતી જાય છે। તમે જોયું હશે કે કોઈ પણ બાબત એવી હોતી નથી કે જેનું આટલું મોટું સ્વરૂપ આપવામાં આવે। રહીનો પહાડ બનાવી દેવામાં આવે છે અને તે લોકો બહાનું ચોટતા હોય છે કે કેવી રીતે હિન્દુ સમાજ પર અત્યાચાર ગુજારીએ, તેમની મિલકતને નુકસાન પહોંચાડીએ, મંદિરોમાં તોડફોડ કરીએ અને બહેન બેટીઓને ઉપર બળાત્કાર ગુજારે છે અને હિન્દુ યુવાનોને આવી રીતે સરેઆમ સળગાવી દેવામાં આવે છે। તો આ પુતળા દહન કરીને અમે વિરોધ નોંધાવીએ છીએ અને ભારતની સરકારને ખૂબ જ વિનંતી કરીએ છીએ કે આની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીને બચાવવામાં આવે અને જે આ રીતની ખરાબ માનસિકતા ધરાવતા તત્વો છે તેમની ઉપર કડક નહીં પણ ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવે। ભારત માતા કી જય। એક દુઃખદ ઘટના થઈ છે વિશ્વમાં, જ્યાં ખોટા અત્યાચાર ચાલી રહ્યા છે। બાંગ્લાદેશમાં જ્યારે ત્યાંના અલ્પસંખ્યક પર જે આ દુષ્કૃત્ય થયું તે બાબતની એની ગંભીરતા જાણી અને આજે અમે બધા સરપંચ સંઘ, વકીલ સંઘ તથા વાઘોડિયાની વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ હિન્દુ મહાસભા, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દુઃખદ દુઃખ વ્યક્ત કરતા અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ જે અત્યાચાર થાય છે એ બાબતની આપની જે સરકાર છે, મોદી સાહેબ, જે ઘણે અવનવા સારા એવા નિર્ણય લીધા છે, તો આમાં પણ કંઈ વિચારે એવી અમારા બધાની સૌની પ્રાર્થના છે અને સાથે જે મૃત્યુ થયા છે એ બધા, એ ભગવાન એમની આત્માને શાંતિ આપે। ભારત માતા કી જય।